હેલો હેલો. સાંભળો, પપ્પાની તબિયત સારી નથી, જલ્દી ઘરે આવો. હું થઈ છે પપ્પાને? પપ્પાની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે, જલ્દી આવો. તમે પપ્પાનું ધ્યાન રાખો, હું આવું છું. હા, જલ્દી આવો. પપ્પા તમે શું થયું છે? શું થયું પપ્પાને? પપ્પાને વીકનેસ જેવી લાગે છે અને આંખે અંધારા જેવા આવી જાય છે. પહેલા આપણે પપ્પાને હોસ્પિટલ લઈ જઈએ. હા. કેટલા દિવસથી છે? એક અઠવાડિયાથી છે, પણ આજે થોડું વધી ગયું છે. દાદા, તમારું નામ બોલો ને. પટેલ ઇલામભાઈ. તમારી એજ 65 વર્ષ. થોડી વાર દબાવી રાખજો. દાદાને ડાયાબિટીસ થઈ ગયું છે, ઇન્સ્યુલિન લેવલ થોડું થઈ ગયું છે. તો આપણે દાદાની ઉંમર વધારે છે, એટલે આપણે ઇન્સ્યુલિન આપી શકીએ નહીં, એટલે આપણે મેડિસિન આપવું પડે. તો મેડિસિન લખીને આપું છું કે ટાઈમ ટુ ટાઈમ લેતા રહેવું. સવાર સાંજ જમ્યા પેપર બેટા દીધું. ચાલો પપ્પા. ચાલો બાપા પાસે ચાલો આપણે બરાબર લિસ્ટ. ચાલો આપણે બાપા પાસે અમે તો વિધિ કરી હતી ને. અમે કીધું કે સારી થઈ જશે એવું. અમે તમારા પર વિશ્વાસ રાખેલો કે સારી થઈ જશે. હા તમને ડબ્બી આપી હતી એ સરકે તો ડાકી હતી કે તમે નહીં? જેવું હા. કીધું હતું એવું બધું જ કર્યું. કર્યું નહીં એટલે જ એવું થયું બધું હશે. કર્યું. બરાબર કર્યું છે. ના તો આપેલો એ અને તમારા હવે પોલીસને ફોન કરું છું ને. હા કરો અમે કરું છું. ફોનની બાબત છે, ફોનની. ચલો ઠીક છે ચાલો કોઈ દિવસ વિશ્વાસ ચાલો ન કરવો જોઈએ. વિશ્વાસ નહીં કરવો જોઈએ. હવે તો સારું થઈ ગયું છે, દવા ચાલે છે એટલે હવે સારી છે મને. આજે આપણે પપ્પાને હોસ્પિટલ લઈ ગયા હતા તો હમણાં એમની તબિયત સારી થઈ ગઈ. સાચી વાત છે. તો આપણે આ નાટકમાં જોયું કે એજ્યુકેટેડ
અનએજ્યુકેટેડ ફેમિલી બતાવવામાં આવી હતી. તો અનએજ્યુકેટેડ ફેમિલીમાં જ્યારે એમની મમ્મી બીમાર પડ્યા તો એમણે ડૉક્ટરની પાસે જવાને બદલે ટ્રીટમેન્ટ નહીં લીધી અને ભુવા પાસે ગયા અને એના લીધે એમની સમયસર સારવાર ન થઈ તો એમનું મૃત્યુ થયું. બીજી બાજુ આપણે જોઈએ તો એજ્યુકેટેડ ફેમિલીએ સમયસર ડૉક્ટર પાસે જઈને સારવાર લીધી અને એમના પપ્પાને સારું થયું. તો આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હવે ડાયાબિટીસ કઈ રીતે થાય તો કે આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય, એના લીધે સુગરનું પ્રમાણ વધી જાય છે. તો એ આપણને કઈ રીતે ખબર પડશે કે આપણામાં ડાયાબિટીસ છે કે એના લક્ષણો કયા છે? તો કે આપણને વારંવાર તરસ લાગશે, વારંવાર ભૂખ લાગશે, થાક લાગવી, કોઈ પણ ઘા થયો હોય તો એ જલ્દી સારો ન થાય. એને આપણે સારવાર કઈ રીતે કરવી જોઈએ? તો આપણે ડૉક્ટરની સમયસર સલાહ લેવી જોઈએ. એ જે આપણને દવા કહી તો એનો સમયસર એ દવા આપણે પીવી જોઈએ અને આપણે આપણા સુગરના લેવલને કંટ્રોલમાં રાખવું જોઈએ. થેન્ક યુ. ઘણું સારું એવું નાટક આપણા ગણેશ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આપણે જોયું. હવે એમની પ્રતિષ્ઠા તે ચિલ્ડ્રન ડે પર બે બોર્ડ મૂકશે. Good afternoon to all of you, respected Prati sir, HR sir, all over staff and dear my and students. Today I will talk about the World Child Day. What is World Child